જય શ્રી કૃષ્ણ. સફલા એકાદશીનું વ્રત માગસર મહિનાના કૃષ્ણ પક્ષની 11ના દિવસે કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ એકાદશીનું વિશેષ મહત્વ છે. આ એકાદશીના નામ પ્રમાણે આ વ્રત કરવાથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. સાચા મનથી પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. વ્રત કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને આવક વધે છે. જીવનના દુઃખ અને મુશ્કેલીઓ દૂર થાય છે. આ વ્રત કરવાથી દીર્ઘાયુ મળે છે અને મનુષ્ય સંસારના સુખ ભોગવીને મોક્ષ પ્રાપ્ત કરે છે. સફલા એકાદશીની વાર્તા. યુધિષ્ઠિરે પૂછ્યું, સ્વામી, માગસર માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ શું છે, તેની વિધિ શું છે અને એમાં કયા દેવની પૂજા કરવામાં આવે છે એ કહો. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, રાજેન્દ્ર, મોટી મોટી દક્ષિણાવાળા યજ્ઞોથી પણ મને એટલો સંતોષ નથી થતો કે જેટલો એકાદશીના વ્રતના અનુષ્ઠાનથી થાય છે. માગસર માસના પક્ષમાં સફલા નામની એકાદશી કરવામાં આવે છે. આ દિવસે વિધિ સહિત ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ. જેમ નાગોમાં શેષનાગ, પક્ષીઓમાં ગરુડ અને દેવોમાં શ્રી વિષ્ણુ અને મનુષ્યમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, તેમ બધા પ્રકારના વ્રતોમાં એકાદશી ઉત્તમ વ્રત છે. રાજન, સફલા એકાદશી એ નામ મંત્રોનું ઉચ્ચારણ કરી શ્રીફળ, સોપારી, બીજોરા, જમીરા, લીંબુ, દાડમ, સુંદર આંબળા, લવિંગ, બોર અને વિશેષ રૂપે કેરી તથા ધૂપ દીપ દ્વારા શ્રી હરિનું પૂજન કરવું. સફલા એકાદશીએ વિશેષ રૂપે દીપદાન કરવાનું વિધાન છે. રાત્રે વૈષ્ણવ પુરુષો સાથે જાગરણ કરવું જોઈએ. જાગરણ કરનારાને જે ફળની પ્રાપ્તિ થાય છે એ હજારો વર્ષ તપ કરવાથી પણ નથી મળતું. નૃપશ્રેષ્ઠ, હવે સફલા એકાદશીની શુભકારિણી કથા સાંભળો. ચંપાવતી નામની વિખ્યાત એક નગર છે તે કે જે પહેલાં રાજા મહિષ્મતની રાજધાની હતી. રાજર્ષિ મહિષ્મતના 5 પુત્રો હતા. તેમાં જે મોટો હતો તે સદાય પાપ કર્મમાં જ રત રહેતો હતો. પરસ્ત્રીગામી અને વૈશ્યાસક્ત હતો. એણે પોતાના પિતાના ધનનો પાપ કર્મમાં જ ખર્ચ કર્યો. એ હંમેશા દુરાચાર પરાયણ અને બ્રાહ્મણોનો નિંદક હતો. એ વૈષ્ણવો અને દેવોની હંમેશા નિંદા કરતો હતો. પોતાના પુત્રને આવો પાપાચારી જોઈને રાજા મહિષ્મતે રાજકુમારોમાં એનું નામ લુંભક રાખી દીધું. પછી પિતા અને ભાઈઓએ મળીને એને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો. લુંભક ગાઢ જંગલમાં જતો રહ્યો. ત્યાં જ રહીને એણે નગરનું મોટા ભાગનું ધન લૂંટી લીધું. એક દિવસ જ્યારે એ રાત્રે ચોરી કરવા નગરમાં આવ્યો ત્યારે ચોકીદારોએ તેને પકડી લીધો. પરંતુ જ્યારે એણે કહ્યું કે હું રાજા માહિષ્મતનો પુત્ર છું, ત્યારે ચોકીદારોએ એને છોડી દીધો. પછી એ વનમાં પાછો આવ્યો અને માંસ અને ફળો ખાઈને જીવન નિર્વાહ કરવા લાગ્યો. એ દુષ્ટનું વિશ્રામ સ્થાન એક પીપળાના વૃક્ષ પાસે હતું. ત્યાં ઘણા વર્ષો જૂનું પીપળાનું એક વૃક્ષ હતું. આ વનમાં એ વૃક્ષ એક મહાન દેવ માનવામાં આવતું હતું. પાપબુદ્ધિ લુંભક ત્યાં જ રહેતો હતો. એક દિવસ કોઈ સંચિત પુણ્યના કારણે એના દ્વારા એકાદશીના વ્રતનું પાલન થઈ ગયું. માગસર માસના કૃષ્ણ પક્ષની દશમીના દિવસે પાપી લુંભકે ફળો ખાધા અને વસ્ત્રહીન હોવાના કારણે રાતભરમાં ઠંડીમાં થરથરતો રહ્યો. આથી એ સમયે ન તો એને ઊંઘ આવી કે ન આરામ મળ્યો. એ નિષ્પ્રાણ જેવો થઈ ગયો. સૂર્યોદય થવા છતાં એ ભાનમાં ન આવ્યો. સફલા એકાદશીના દિવસે પણ એ બેભાન પડ્યો રહ્યો. બપોરે એને ભાન આવ્યું ત્યારે ઊભો થઈને આમ તેમ જોતો લંગડાની જેમ લથડિયા ખાતો વનમાં અંદર ગયો. એ ભૂખના કારણે દુર્બળ અને પીડિત થઈ રહ્યો હતો. રાજન, જ્યારે લુંભક ઘણા બધા ફળો ખાઈને વિશ્રામ સ્થાને આવ્યો ત્યાં સુધીમાં સૂર્યદેવ અસ્ત થઈ ગયા. ત્યારે એણે એ પીપળાને ફળો અર્પણ કરીને નિવેદન કર્યું કે આ ફળોથી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાય. આમ કરીને લુંભક રાતભર ઊંઘ્યો નહીં. આ પ્રમાણે અનાયાસ જ એણે આ વ્રતનું પાલન કરી લીધું. એ સમયે આકાશવાણી થઈ, રાજકુમાર, તું સફલા એકાદશીના પ્રસાદથી રાજ્ય અને પુત્ર પ્રાપ્ત કરીશ.
ઘણું સારું કહીને એણે વરદાન સ્વીકારી લીધું. ત્યાર પછી એનું રૂપ દિવ્ય થઈ ગયું અને એની ઉત્તમ બુદ્ધિ ભગવાન વિષ્ણુના ભજનમાં લાગી ગઈ. દિવ્ય આભૂષણોની શોભાથી સંપન્ન થઈ એણે નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત કર્યું અને 15 વર્ષ સુધી એ રાજ્ય કરતો રહ્યો. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી એને મનોજ્ઞ નામના પુત્રની પ્રાપ્તિ થઈ. જ્યારે પુત્ર મોટો થયો ત્યારે લુંભકે તરત રાજ્યની મમતા છોડી પુત્રને રાજ્ય સોંપી દીધું અને એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પહોંચી ગયો કે જ્યાં જઈને મનુષ્ય ક્યારેય શોકમાં નથી પડતો. રાજન, આ પ્રમાણે જે સફલા એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે એ આ લોકમાં સુખ ભોગવીને મૃત્યુ પછી મોક્ષને પ્રાપ્ત કરે છે. સંસારમાં એ મનુષ્ય ધન્ય છે કે જે સફલા એકાદશીના વ્રતમાં સંલગ્ન રહે છે અને એનો જ જન્મ સફળ છે. આના મહિમાને વાંચવા, સાંભળવા અને એ અનુસાર આચરણ કરવાથી મનુષ્ય રાજસૂય યજ્ઞનું ફળ મેળવે છે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.